નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શિયાળાની કડકડતી ઠંડીનો ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો લાભ લઈ રહ્યા છે. ત્યારે ગઈ રાત્રે ડીસાના ખરડસણ ગામે આવેલા 64 જોગણી ધામમાં તસ્કરોએ તાળા તોડી માતાજીનું ચાંદીનું પારણું તેમજ છત્ર વગેરે મળી ₹3.5 લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરી છે. ચોરીની વિગત એવી છે કે ડીસા તાલુકાના ખરડસણ ગામે આવેલા ગામના શ્રાદ્ધે 64 જોગણી ધામમાં રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. ગ્રામજનોના જણાવ્યા મુજબ 64 જોગણી ધામમાં રાત્રે 1 વાગે તસ્કરોએ તાળા તોડી અંદર રાખેલ માતાજીનું ચાંદીનું પારણું તેમજ છત્ર આભૂષણો વગેરે મળી કુલ ₹3.5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરી કરી ગયા છે. જે અંગે ગ્રામજનોએ ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે સવારે આવી પહોંચી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા, જય માં 64 ધામ ખરડોસણ રાત્રે 1:10 માતાજીના મંદિરમાં ચોરી થયેલ છે, જેની અંદાજિત રકમ માતાજીનું પારણું અને ઝુમ્મર ગણીને અંદાજિત રકમ ₹3.5 લાખ થાય છે. બીજું ગામ લોકોનો પૂરો સાથ સરકાર છે. પોલીસ સ્ટાફમાં પણ ફરિયાદ આપેલી છે. જેટલું જલ્દી બને એટલો આ ચોરને પકડવા પોલીસ સ્ટાફને વિનંતી કે અમને આ ચોર આખા ગામ અને આજુબાજુના વિસ્તારનું આસ્થાનું કેન્દ્ર છે, તો આપણે જેટલી જલ્દી બને એટલી આ કાર્યવાહી પૂર્ણ કરી અને ચોરનું ગામ વચ્ચે વરઘોડો કાઢવામાં આવે એ આખા ગામ વતી અમારી માંગણી છે.